સાગર કથા 25 જૂન 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। આજે ગુરુકુળનો સ્થાપના દિવસ છે। 10 જૂન 2001 રોજ સવારે 10:30 કલાકે પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 150 વિદ્યાર્થીઓથી પ્રારંભ થયો હતો અને આજે 1100 વિદ્યાર્થીઓની સંખ્યાએ આ સંસ્થા પહોંચી છે। સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળની સત્સંગ યાત્રા ચાલી। જે વાડીમાં એક દિવસ એવો હતો જેમાં કપાસ, ઘઉં કે જુવાર કે પછી મગફળિયા તો એરંડામાં વવાતા હતા, પણ આજે સંતોના માધ્યમથી માનવતાના સારા સદ્વિચારોનું બીજારો પણ થઈ રહ્યું છે। સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળની સત્સંગ યાત્રા ચાલી રહી છે, તેમાં અન્નદાન, પુત્રદાન, સંપત્તિદાન, જ્ઞાનદાને મહત્વનું યોગદાન આપ્યું છે। જેને ભગવાનનું સત્સંગનું મહાત્મય યથાર્થ સમજાણું હોય અને મહારાજના સર્વજીવ હિતાવહના સંદેશાને વધુ વ્યાપ બનાવવા માટે જેને ભાવ હોય અને મહાત્મય સમજાણું હોય તો તે દીકરાનું દાન કરી શકે છે। ઘણા બધા તીર્થવાસીઓ તેમજ સંતો આવતા હોય એમને ભોજન કરાવવામાં આવે છે। ભારત દેશની આપણી આખી ધરતીમાંથી આ પરમહંસને તમે ઉઠાવી લો, સંત દિલ લઈ લો, પછી શું પરિસ્થિતિ સર્જાય છે તે તમે જોઈ લો।